સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ દિલ્હીમાં શરદ પવારના ઘરે વિપક્ષના નેતાઓની બેઠક મળી. ગઠબંધનને લઈ વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી દળના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા. મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, ફારૂક અબ્દુલ્લા અને અરવિંદ કેજરીવાલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રના એનસીપી અને મનસે વચ્ચે ગઠબંધન થઈ શકે છે. રાજ ઠાકરે સાથે એનસીપી નેતા અજીત પવારની મુલાકાત થઈ. લોકસભાની 4 બેઠક ઉપર મનસે ચૂંટણી લડવાની ઈચ્છા રાખી. 2 બેઠકો એનસીપી આપી શકે છે મનસેને. એરો ઇન્ડિયા 2019માં ભાગ લેવા માટે 3 રાફેલ જેટ બેંગલુરુ પહોંચ્યા. આ 3 જેટમાંથી 2 જેટ એર ડિસ્પ્લેનો ભાગ બનશે. 20થી 24 ફેબ્રુઆરી સુધી ચાલનારા એરો ઇન્ડિયા શોમાં એક દિવસમાં 2 વાર હવાઈ કરતબ અને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે, જ્યારે એક સેટ સ્ટેટિક ડિસ્પ્લેનો ભાગ બનશે, જ્યાં તેને હાજર લોકો નિહાળી શકશે. લોકસભામાં ચાલી રહેલા બજેટના સમાપન દિવસે પ્રધાનમંત્રી મોદીએ ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો. જેમાં જુદા જુદા મુદ્દાઓ પર વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. 2014માં મળેલી બહુમતી અંગે પીએમએ કહ્યું કે દેશમાં આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસ ગોત્ર વગરની પૂર્ણ બહુમતવાળી સરકાર બની. પ્રધાનમંત્રીએ કહ્યું કે 16મી લોકસભાની 8 સત્ર એવા હતા કે જેમાં 100%થી વધુ કામ થયું, જ્યારે સરેરાશ 85% જેટલું કામ થયું. મહિલા સાંસદોને બોલતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલી વખત સૌથી વધુ 44 મહિલા સાંસદો આ વખતની લોકસભામાં જોવા મળી. પીએમ મોદીને રાહુલ ગાંધીએ ગળે લાગ્યા એ ઘટના અને રાહુલ ગાંધીએ કરેલી આંખોની મશ્કરીની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 5 વર્ષમાં આંખ મિચોલીનો ખેલ પણ જોયો અને ગળે પડવું તેમજ ગળે લાગવું બંને વચ્ચેનો ભેદ જોયો. સંસદમાં મુલાયમસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે હું ઈચ્છું છું નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બને. ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં મોદી સરકાર વિરુદ્ધ ઉપવાસ કર્યા, પરંતુ વિશેષ દરજ્જાની માંગણી માટેના ઉપવાસમાં ચંદ્રબાબુ નાયડુએ કરોડો રૂપિયાનું એંધાણ કર્યું. ચંદ્રબાબુએ ઉપવાસના 12 જ કલાકમાં 10 કરોડ ખર્ચ કરી નાખ્યા. પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશનો ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. પ્રિયંકાએ પૂર્વી ઉત્તર પ્રદેશની સંસદીય બેઠકોના કાર્યકર્તાઓ સાથે બેઠકમાં લોકસભાની તૈયારીઓની સમીક્ષા કરી. આ બેઠકમાં પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા. પ્રમાણિક છબી ધરાવતા કરદાતાઓને આયકર વિભાગ નવી સુવિધાનો ફાયદો આપવાની તૈયારીમાં છે અને તે લોકોને પહેલેથી જ ભરેલું ફોર્મ આપવામાં આવશે. આયકર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમની પાસે તમામ આંકડા પહેલેથી જ છે. તે આંકડાઓના આધારે લોકોની પ્રોફાઇલિંગ અને ગ્રેડિંગ કરવામાં આવશે. યુપી પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધકુંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી. અમિત શાહની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું. અમિત શાહ સાથે અન્ય સંતોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા. પ્રયાગરાજમાં અમિત શાહે ગંગા આરતીમાં ભાગ લીધો. આ ઉપરાંત તેમણે અક્ષયવટના દર્શન કર્યા. બડી હનુમાન તેમજ સરસ્વતી કૂપના પણ તેમણે દર્શન કર્યા. પ્રયાગરાજમાં ઉગ્ર પ્રદર્શન કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશને રોકતા હોબાળો થયો. ઉગ્ર પ્રદર્શન કરનાર 46 નામદાર 250 શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને બળવો કરવા ઉશ્કેરાયાનો ગુનો કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો. આઈપીસીના કુલ 19 જુદા જુદા કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ. સુરતમાં આજે એકસાથે 8 યુવતીઓ સાંસારિક જીવન ત્યજીને મોહમાયામાંથી મુક્ત થઈ સંયમનો માર્ગ અપનાવશે. કરોડો રૂપિયાની સંપત્તિ છોડી મુંબઈ, સુરત, પાલનપુર, ભાવનગર જેવા શહેરોમાંથી આ દીકરીઓ ભિક્ષા લેશે. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનને કારણે હજુ પણ રેલ વ્યવહાર પ્રભાવિત છે. પશ્ચિમ રેલવેની વધુ 5 ટ્રેનો રદ કરાઈ છે, તો 4 ટ્રેનને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આગામી 3 દિવસ માટે પશ્ચિમ રેલવે આ જાહેરાત કરી હતી. રાજકોટમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા, જેમાં ભાવનગરના શેખ મુનાફ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે તેણે 399 કરોડ રૂપિયાના બોગસ બિલ બનાવી અને કૌભાંડ કર્યું છે. શેખ મુનાફે સુરત, રાજકોટ અને ગાંધીધામમાં 3 બોગસ પેઢી બનાવી કરચોરીનું મહાકૌભાંડ આચર્યું. ગુજરાત સરકાર રાજ્યમાં જળસંચય યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી કરી રહી છે, જેમાં માટીકાપ સહિતના ખનિજ તત્વો માટે રોયલ્ટીમાંથી મુક્તિ આપવાની રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
ગુજરાત સરકાર રાજ્યમાં જળસંચય યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી કરી રહી છે, જેમાં માટીકાપ સહિતના ખનિજ તત્વો માટે રોયલ્ટીમાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી 67મો પદવીદાન સમારોહ યોજાયો. પદવીદાન સમારોહમાં 52,512 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. 153 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં રાજ્યપાલ OP કોહલીએ હાજરી આપી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્યા, સુધીર નાણાવટી, રઘુવીર ચૌધરી સહિતના નામાંકિત વ્યક્તિઓને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે મગફળીની ખરીદી માટે કોઈ તારીખ લંબાવવામાં નહીં આવે. આ અંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ માહિતી આપતા કહ્યું કે 90 દિવસની મગફળીની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 2.11 લાખથી વધુ ખેડૂતો પાસેથી 2200 કરોડ રૂપિયાની કિંમતની મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેમને નાણાં ટૂંક સમયમાં મળી જશે. પૈસાની ઝડપથી ચૂકવણી થાય એ માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી ખરીદવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વધુ 15 દિવસની મુદત માંગી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મગફળીની ટેકાના ભાવની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ગત વર્ષે પણ ખરીદી પૂર્ણ થયા બાદ 17 દિવસ મુદત વધારવામાં આવી હતી. જામનગર લોકસભા સીટ ઉપર માડમ વર્સસ માડમ વચ્ચે જંગ જોવા મળે તેવી શક્યતા. બીજેપીના પૂનમ માડમ સામે કોંગ્રેસ તેમના ભત્રીજી મિત્તલ માડમને ઉતારી શકે છે, જેને લઈને સોશિયલ મીડિયામાં દાવો કરી રહ્યો છે. મિત્તલ માડમે પરોક્ષ રીતે વાતને સમર્થન આપ્યું છે. ભાજપ પ્રદેશ યુવા મોરચાની કમલમ ખાતે બેઠક મળી. લોકસભા ચૂંટણીને લઈ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. 14, 15 અને 16 તારીખે યુવા મોરચાના કાર્યકરો લોકો સુધી પહોંચશે. કાર્યકરો ચૂંટણી ઢંઢેરાને લઈને તેમના અભિપ્રાયો મેળવશે. 19 થી 23 તારીખ દરમિયાન યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 2 માર્ચે 5 લાખ યુવાનો 155 જેટલી બાઇક પર ગુજરાતમાં રેલી કાઢશે. યુવા વર્ગના તમામ લોકોને ભાજપ સાથે જોડવા માટે યુવા મહોત્સવ અને રમતોત્સવનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનું મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો. ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપ જીતશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ આગામી 23મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે. ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં નિર્મલા સીતારમણ હાજરી આપવાના છે, જેમાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને રાફેલ ડીલના મહત્વના વિષય ઉપર વક્તવ્ય આપવાના છે. અમદાવાદમાં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને ન્યુમોનિયાની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં કૌશિક પટેલ સાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા કેટલાક દિવસથી તેમનું સ્વાસ્થ્ય કથળેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મંદિરનું ખાતમુહૂર્ત તેઓ કરશે. નડિયાદની મેડિકલ કોલેજના લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેઓ જશે. આશા પટેલના રાજીનામા બાદ ઊંઝામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ છે. 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસના 7, અપક્ષના 4 અને ભાજપના 1 સભ્યએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે દરખાસ્ત મૂકી છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના 8 સભ્યોની ટીકાથી કોંગ્રેસના સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કરી અને પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં 2 ભાગલા પડ્યા છે. એવું મનાય છે કે આશાબેન પટેલના ભાજપમાં જવાથી મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કેટલાક સભ્યો બળવાખોર બન્યા છે. આગામી સમયમાં મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થાય તેવી પણ શક્યતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે વલસાડના ધરમપુરમાં જન આક્રોશ રેલીને સંબોધશે. ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પણ ધરમપુરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ રેલીમાં ભાગ લેશે.
મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજના કૌભાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાના વચગાળાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. પુરુષોત્તમ સાબરિયાએ વિધાનસભા સત્રમાં હાજર રહેવાની જામીન અરજી કોર્ટમાં કરી હતી. અમદાવાદમાં યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે મેરા પરિવાર ભાજપા પરિવારનો પોતાના ઘરે ધ્વજ ફરકાવીને કાર્યક્રમનો પ્રારંભ કર્યો. યુવા મોરચાના પ્રમુખે પુત્ર અને પરિવાર સાથે ધ્વજ ફરકાવ્યો. 40 લાખ પ્રદેશ ભાજપના લક્ષ્યાંકમાં યુવા મોરચા સૌથી અગ્રેસર રહેવાનો દાવો કર્યો. રાજકોટમાં સંવિધાન બચાવો રેલીમાં કનૈયા કુમારને આમંત્રણ આપવાને લઈ અને વિરોધ કરવામાં આવ્યો. 5 થી 6 લોકોએ કાળા બાવટા ફરકાવી અને વિરોધ કર્યો છે. વિરોધ કરનાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે. રેલીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજકોટ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં સંવિધાન બચાવો નામે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં તેમણે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને બોલાવ્યા. મતલબ કે આ રેલીમાં આ ત્રણેય યુવા નેતાઓને આગેવાની કરી હતી. હાર્દિક અને મેવાણીની વાત છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ કનૈયા કુમાર એક એવી વ્યક્તિ છે કે જેનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. અલ્પેશ કથિરિયા ગુજરાતની 2 લોકસભાની સીટ ઉપરથી લડી શકે છે. અલ્પેશે જણાવ્યું કે ભાજપ સિવાયના કોઈ પક્ષમાંથી ચૂંટણી લડશે. અલ્પેશ કથિરિયા આવતીકાલે રાહુલ ગાંધી સાથે એટલે કે આજે બેઠક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની રજૂઆતોના આધારે રાજ્યના આરોગ્ય વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે અંતર્ગત તમામ સરકારી, સરકાર સંલગ્ન, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં લીધેલી સારવારનો ખર્ચ આ નવી નીતિ અંતર્ગત મળવાપાત્ર રહેશે. નવી નીતિ મુજબ 15 લાખ સુધીના સારવારનો ખર્ચ સીધો મળવાપાત્ર રહેશે. તો 15 લાખથી વધુનો ખર્ચ થયો હશે તેમાં આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીની મંજૂરી જરૂરી રહેશે. નવી નીતિનો લાભ વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી, વિપક્ષના નેતા, સંસદીય સચિવ, મુખ્ય દંડક, નાયબ મુખ્ય દંડક, વર્તમાન તેમજ ભૂતપૂર્વ ધારાસભ્યો અને તેમના આશ્રિત કુટુંબોને મળશે. અમદાવાદના શાહપુરમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં ભીષણ આગ ફાટી નીકળી. આગમાં 10 લોકો દાઝી ગયા, જેને સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડાયા. ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો. ફાયર વિભાગના 4 જવાનો દાઝી ગયા. પાટણના ઊંડી ગામે ઘાસના વાડામાં વિકરાળ આગ લાગી. આગમાં 3000થી વધારે પૂળા બળીને ખાખ થઈ ગયા. આગ લાગતા અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન થયું. ત્યારે ઘાસના પૂળા બળી જવાથી ખેડૂતો પર પડ્યા પર પાછું જેવી સ્થિતિ ઊભી થઈ. મહીસાગરના લુણાવાડાના કોઠા ગામમાં સીમા વાઘે ગાયો પર હુમલો કર્યો. ગાયોના ટોળા પર હુમલો કરાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ગાયો પર વાઘના હુમલા બાદ ગામ લોકોએ બૂમાબૂમ કરી અને ઘટના અંગે જાણ કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. મહીસાગરના સંતરામપુરના જંગલમાંથી 1 થી વધુ વાઘ હોવાની શક્યતા વન વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી છે. વધુ વાઘ હોવાની શક્યતાના કારણોસર ગીરથી વધુ નાઇટ વિઝન કેમેરા મંગાવવામાં આવ્યા છે. ત્યારે નાઇટ વિઝન કેમેરા ગોઠવી અન્ય વાઘને શોધવાની કવાયત કરવામાં આવશે. મહીસાગરના લુણાવાડામાં વાઘ હોવાની પુષ્ટિ થતાં હવે મધ્યપ્રદેશ વન વિભાગના અધિકારીઓ ગુજરાત આવવાના છે. વન વિભાગ અધિકારીઓ વાઘની પ્રત્યક્ષ ખરાઈ કરવા આવશે. આગામી 3 દિવસમાં એમપીના અધિકારીઓ આવશે. મળી આવેલા વાઘને પરત લઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. બનાસકાંઠાના આવેલા ડાવસ ગામમાં વન વિભાગે દીપડાને ઝડપી પાડ્યો. 8 કલાકની મહેનત બાદ દીપડાને ઝડપી પડાયો છે. વન વિભાગે દીપડાને બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડ્યો. મહીસાગરમાં વાઘનું વધુ એક સંભવિત આશ્રયસ્થાન મળી આવ્યું છે. ગુફા વાઘ માટે અનુકૂળ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ પણ વાઘની ત્રાડના અવાજ સાંભળ્યા હોવાનું કહ્યું. વાઘ માટે આ વિસ્તાર પણ અનુકૂળ હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. મંગળવારે રાત્રે નાઇટ વિઝન કેમેરામાં વાઘ ન દેખાયો. વાઘના નવા ફૂટપ્રિન્ટ મેળવવામાં લાગ્યા વનકર્મી. મહીસાગરમાં દેખાયેલા વાઘ મુદ્દે વન વિભાગની બેઠક યોજાશે. સંતરામપુરમાં બરોડા રેન્જના સીસીએફ આવશે અને વાઘ દેખાયો તે સ્થળની મુલાકાત લેશે. મહીસાગરના જંગલોમાં દેખાયેલો અને નાઇટ વિઝન કેમેરામાં કેદ થયેલો વાઘ નર હોવાનો ખુલાસો વડોદરા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓએ કર્યો. આ સાથે જેવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે આ વાઘની ઉંમર 8 વર્ષની છે. વાઘની સુરક્ષા અને જાળવણી માટે મહીસાગર વન વિભાગને વધારાની ફોર્સ ફાળવવામાં આવશે.
વાઘે મહીસાગરના અલગ અલગ વિસ્તારમાં વન્ય પશુઓ અને પાળતુ પ્રાણીઓનું મારણ કર્યાનું પણ સામે આવ્યું છે. આ વાઘ 2017માં મધ્યપ્રદેશના જાંબુઆમાં ટ્રેપ થયો હોવાની શક્યતાને કારણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને પણ જાણ કરાઈ છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું અમરેલીની. અમરેલીમાં બુટલેગરો બેફામ બન્યા છે. અમરેલી તાલુકા પોલીસના 2 કર્મી ઉપર હુમલો કરાયો હતો. ચિત્તલ અને મોડપુરની સીમામાં કુહાડી અને લાકડી વડે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં 2 પોલીસના હાથે અને પગે ફ્રેક્ચર થયા છે. રેડ કરવા ગયેલા પોલીસ ઉપર 7 થી 8 શખ્સોએ હુમલો કર્યો. ગોંડલના જેતલપુરમાં બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત બાદ સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી જૂનાગઢ રાજપીપળા રૂટની બસ ઉપર પથ્થરમારો કરાયો. બસના ડ્રાઈવર અને કંડક્ટરને જોડાએ માર માર્યો. જેતપુર પોલીસે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો. ચોટીલા હાઈવે પર હોટેલ પાસેથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી છે. બાળકીના જન્મ બાદ બાળકીને માતા પિતાએ ત્યજી દીધી હોવાની આશંકા છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો લઈ તેને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી. સુરત આર્કેટી કાપડ માર્કેટમાં કરોડોની ચોરીમાં બનાવટી ચાવી બનાવનાર અસલમની ચાવીની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે વિનોદ રાકાના કહેવાથી તેને બનાવટી ચાવી બનાવી હતી. એક શટરની ચાવી બનાવવાના તેને 1000 મળતા હતા. રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પૂજારાએ પરિણીતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. પરિણીતાને પૂજારીએ જીવતી સળગાવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલ યુવકને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ તેજ કરી. રાપરના ધબડા ગામે જમીન બાબતે થયેલી માથાકૂટમાં આધેડની લાકડીઓ મારીને હત્યા કરવામાં આવી. 20 થી 25 શખ્સોએ લાકડી અને લોખંડની પાઇપથી હુમલો કરી અને તેમની હત્યા કરી. આ ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હતી. વડોદરામાં આવેલા શિનોરના અવાખલ ગામે પોલીસે 18,500ની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે. ડુપ્લિકેટ નોટો સાથે 2 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. બંને આરોપીમાંથી એક ગુજરાતનો છે તો અન્ય આરોપી યુપીનો છે. ગાંધીનગરમાં થયેલી 3 હત્યાને લઈ અને સિરિયલ કિલરના પોસ્ટર હવે વડોદરામાં પણ લાગ્યા છે, જેને લઈને હવે વડોદરામાં પોસ્ટર ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે ગાંધીનગરમાં થયેલી 3 હત્યા કરાનાર એક જ કિલર હોવાનું પોલીસનું અનુમાન છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર રાકેશ જોશીને વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવાના કેસને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલના રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરાયા છે. અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં 26 જેટલી ચોરીના ભેદ ઉકેલ્યા હતા. સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરાઈ છે અને 20 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જામનગરમાં મહાકાય ખાનગી કંપની રિલાયન્સમાં સિક્યોરિટી તરીકે કામ કરતા પરપ્રાંતીય યુવાને પોતે આર્મીનો મેજર ન હોવા છતાં પણ મેજર જેવો ડ્રેસ પહેરીને લગ્ન માટે યુવતીઓને ફસાવતો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચ્યો છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈ અને એસઓજી દ્વારા આ નકલી મેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડુપ્લિકેટ મેજરવાળી વર્દીના ફોટા યુવતીઓને વોટ્સએપ કરી અને તેની સાથે લગ્ન કરવા માટેનો પ્રયાસ કરતો. જ્યારે મેજરનો યુનિફોર્મનો શર્ટ પહેરી અને ખોટી ઓળખ આપી ફોટા પડાવી આ ફોટાઓ વોટ્સએપમાં યુવતીને વાયરલ કર્યા. આ બાબતની જાણકારી મળતા તપાસના અંતે તેની સામે વિધિવત કાર્યવાહી કરવામાં આવી. ધોરાજીમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પર ગુજરાત સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડે રેડ પાડી. આનંદ મેળાના નામે જુગારધામ ચાલતું હતું. આ જુગારધામમાંથી 31 જુગારી ઝડપાયા. આ સાથે 1.78 લાખની રોકડ જપ્ત કરવામાં આવી. આરોપીને સ્ટેટ વિજિલન્સે ધોરાજી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં યુવકનું અપહરણ કરીને માર માર્યાની ઘટના બની, જેમાં યુવક ટ્રોમા સેન્ટરમાં કામ કરતી પ્રેમિકાને મળીને આવ્યા બાદ 4 શખ્સોએ યુવકનું બાઇક ઉપર અપહરણ કર્યું અને કારીપાટ ગામે લઈ જઈને તેને માર માર્યો. યુવાન હાલ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમરેલીના લાઠી ગામે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો. લાઠી લુવારિયા દરવાજા પાસે આરોપીને પકડવા જતી પર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને પોલીસે 30 જેટલા લોકોની ધરપકડ કરી છે અને આરોપીઓને લાઠી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. સુરતના ઓલપાડમાં આવેલા સાયણમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ફરી એક વખત રેડ કરી 200થી વધુ વિદેશી દારૂની પેટી ઝડપાઈ. અગાઉ 34 લાખના વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ વિજય ઉર્ફે ફ્રૂટનો 15 લાખથી વધુનો દારૂ પકડાયો. ભાવનગરના લીલી સર્કલ પાસે 21,000ની નકલી ચલણી નોટો સાથે 2 ઈસમો ઝડપાયા. એસઓજી પોલીસે ₹500ના દરની 42 નકલી નોટ તથા રોકડા ₹1500 તથા 2 મોબાઈલ ફોન સાથે આરોપીને ઝડપ્યા. ભરૂચના જંબુસરના ઉચ્છદ ગામ નજીક આવેલી કંપનીમાં એક કામદારનું મોત થયું. ગઈકાલે ખુલ્લી બોઇલર ભઠ્ઠીમાં પડતા કામદારનું મોત થયું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાના સીસીટીવીના ફૂટેજ પોલીસે જપ્ત કર્યા. બેડજ પોલીસે સીસીટીવીના આધારે કામદાર આપઘાત કરતો હોવાનું દેખાતા આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. વડોદરામાં પોલિટેકનિક કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી છે. ઇવેન્ટ માટે બનેલા સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 15 થી 17 ફેબ્રુઆરીએ ટેક ક્ષેત્રની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્ટ્રક્ચર બનાવવા માટે 3 મહિનાની મહેનત કરી હતી, જે સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું. અમદાવાદની દારૂની મહેફિલ માણતા 7 શખ્સ ઝડપાયા. ગત રાત્રે વસ્ત્રાપુર પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી. 7 આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો. ટેબલ ફેંકી વિરોધ કરવામાં આવ્યો. શાસક ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો. વિપક્ષના સભ્યોએ માથા પર અને હાથે કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો. ઢુંઢર ગામે બાળકી પર દુષ્કર્મ મામલે રજૂઆત કરવા પહોંચેલા ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરવામાં આવી. ભાજપના યુવા કાર્યકર ચેતન ઠાકોર અને અન્ય કાર્યકરોની અટકાયત કરવામાં આવી. બાળકી પર દુષ્કર્મ મામલે સીએમને રજૂઆત કરવા અહીંયા તેઓ આવ્યા હતા. મુલાકાત માટે સમય ન આપતા ઘૂસવાનો પ્રયાસ કરતા તેમની અટકાયત કરવામાં આવી. સુરેન્દ્રનગરના ખેડૂતોએ પાક વીમો ન મળતા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. જે ખેડૂતને 50%થી વધુ નુકસાન થયું તેમને તાત્કાલિક 25% પાક વીમાની ચૂકવણી થવી જોઈએ તેવી અધિક કલેક્ટરને રજૂઆત કરી. વડોદરા એનએસયુઆઈના કાર્યકરોએ એમએસ યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરી. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા પર કાર્યવાહીની માંગ કરી છે. સલોની પર નિયમ વિરુદ્ધ ગર્લ્સ હોસ્ટેલમાં ડીજે રાખ્યાનો આક્ષેપ કરાયો છે. વીસીએ સમગ્ર ઘટના પર તપાસની ખાતરી આપી. સુરતના ઉણા નજીક ગાંધી મેળે જતા સમયે વિદ્યાર્થી ભરેલું ટેમ્પો પલટ્યું. ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટેમ્પામાં 55 વિદ્યાર્થીઓ સવાર હતા. આ અકસ્માતમાં 40 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા. અંબાજી મંદિર ટ્રસ્ટને 450 ગ્રામ સોનાનું દાન મળ્યું છે. વડોદરાના ભાઈ વખતે સોનાનું ગુપ્ત રીતે દાન કર્યું છે. મંદિરના સુવર્ણ શિખર યોજના અંતર્ગત સોનાનું દાન આપવામાં આવ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 20થી વધુ વર્ષથી ગ્રુપ સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે ભોજન કર્યું. કર્મચારીઓના પરિવારને પણ સાથે બોલાવી ભોજન લીધું. સફાઈ કર્મી, સુરક્ષા કર્મીઓ સહિતના કર્મચારીઓ સાથે તેમણે ભોજન કર્યું. આ સાથે અદાણી ગ્રુપને વધુ મજબૂત કરવા કર્મચારીઓનો નિર્ધાર કર્યો. ભારતમાં ફસાયેલી 5 નેપાળી મહિલાઓને ફરી તેમના પરિવાર સાથે મેળવવામાં આવી. દેહ વ્યાપારમાં ફસાયેલી હતી બધી જ મહિલાઓ અને ગયા વર્ષે બચાવી લેવાયા બાદ કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવા માટે 12 મહિના સુધી મહિલાઓને સંરક્ષણ માટે ભારત સરકારના આશ્રયસ્થાનમાં રાખવામાં આવી. મૈત્રી ભારત નામના એનજીઓએ તેમના પરિવારો સાથે ફરીથી મેળવવામાં મદદ કરી. પોલીસે તેમના ડીએનએ ટેસ્ટ કરાવ્યા. પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જો પાકિસ્તાન દેવામાં ડૂબેલું ન હોત તો લોકોને હજ યાત્રા કરવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા નિઃશુલ્ક મોકલવામાં આવ્યા હોત. ભારતે નેપાળમાં લોઅર અરુણ હાઇડ્રો પ્રોજેક્ટ બાંધવા માટે પ્રસ્તાવ મૂક્યો. આ પ્રોજેક્ટની વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા 400 મેગાવોટ હશે. ભારત સરકારે નેપાળમાં 400 મેગાવોટની ક્ષમતાવાળા લોઅર અરુણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભારતના રાજ્યપ્રધાન રાજકુમાર સિંહે સોમવાર 11 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન નેપાળના ઉર્જા, જળસંપત્તિ અને સિંચાઈ મંત્રી બારશામન પન સામે પ્રસ્તાવ મૂક્યો. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આગામી અઠવાડિયે ભારતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. પરસ્પર હિતના વ્યાપક મુદ્દાઓ પર તેઓ વાટાઘાટ કરશે. એજન્ડા પર રક્ષા, વેપાર અને ઉર્જા સંરક્ષણ પર ભાર અપાશે એવી અપેક્ષા. અત્યારે પાકિસ્તાનની મુલાકાતે છે ક્રાઉન પ્રિન્સ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બાયોપિક બાદ હવે વેબ સિરીઝ પણ બનવા જઈ રહી છે. ઓ માય ગોડ અને 102 નોટ આઉટ ફિલ્મ ડિરેક્ટર પ્રધાનમંત્રી મોદી પર વેબ સિરીઝ બનાવશે. 10 એપિસોડની આ વેબ સિરીઝના નરેન્દ્ર મોદીના બાળપણથી લઈ તેમના પ્રધાનમંત્રી બનવા સુધીની સફર સુધીની હશે. આશિષ શર્મા અને મહેશ ઠાકુર આ વેબ સિરીઝમાં કામ કરશે. બાયોપિક ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીમાં અમિત શાહનો રોલ મનોજ જોશી ભજવશે. મોદીની નજીકના વ્યક્તિ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહનો રોલ ફિલ્મમાં મહત્વનો છે. અજય દેવગણ 1965ના ઇન્ડો પાક યુદ્ધ ઉપર ફિલ્મ બનાવશે. ફિલ્મમાં યુદ્ધની શરૂઆત કેમ, ક્યાં, કેવી રીતે થઈ અને તે પહેલુંને બતાવવામાં આવશે. આ સાથે જ ઇન્ડિયન આર્મીના શૌર્ય અને પરાક્રમની ગાથાનો પણ અહીંયા સબપ્લોટ છે. પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક માટે અમદાવાદ બાદ ગાંધીનગરના અક્ષરધામમાં શૂટિંગ શરૂ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીનું શૂટિંગ ગુજરાતના વિવિધ સ્થળોએ ચાલી રહ્યું છે. અમદાવાદથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું અને હાલ ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં શૂટિંગ થઈ રહ્યું છે. તનુશ્રીના જાતીય સતામણીના આરોપો બાદ હવે નાનાને કામ મળ્યું છે. નાના પાટેકર ફિલ્મ વેલકમ 3માં જોવા મળશે. મી ટુમાં નામ આવવાથી સ્ટાર્સને કામ પરથી હાથ ધોવા પડ્યો હતો અને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું. નાના પાટેકરે પણ હાઉસફુલ 4 ફિલ્મથી બહાર થવું પડ્યું હતું. જોકે હવે સમાચાર છે કે નાના એકવાર ફરી ફિલ્મોમાં જોવા મળશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર.